નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ધરતી કંપની. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે લંબગત તરંગ અને સંગત તરંગ એવા તરંગના પ્રકાર સમજી લીધા. લંબગત તરંગ છે એમાં આપણે એવી વાત કરી કે તરંગના પ્રસરણ દિશાને લંબ રહીને કણો દોલન કરે, બરાબર. જેવી રીતે દોરી પર ઉદ્ભવતા તરંગો, આ રીતે આપણને દોરી ઉપર તરંગ દેખાય તો આ એની પ્રસરણ દિશા થઈ અને કણો છે એ પ્રસરણ દિશાને લંબ રહીને દોલન કરે છે, તો આને આપણે લંબગત તરંગ કહેતા હતા. એનાથી આગળ સંગત તરંગ, એટલે એમાં આપણે એવી વાત કરી કે આપણી જે આ પ્રસરણ દિશા છે, બરાબર, ધ્વનિ તરંગો છે તો આ દિશામાં માનો કે આમ પ્રસરણ થાય છે, આ દિશામાં આગળ વધે છે, તો આ કણો છે એ આમ દોલન કરશે. જો પ્રસરણ દિશાને સમાંતર રહીને કણો દોલન કે સ્થાનાંતર કરે તો આવા તરંગોને આપણે સંગત તરંગ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધરતીકંપના તરંગો સમજાવો. ધરતીકંપ આવે તો એમાં બે પ્રકારના તરંગો ઉદ્ભવે, એક સંગત તરંગ અને એક લંબગત તરંગ. આ લંબગત તરંગ છે, બરાબર, એને એસ એવું તરંગનું નામ આપ્યું. એસ એટલે કે સેકન્ડરી વેવ, એસ તરંગ. અને સંગત તરંગ છે એનું નામ આપ્યું છે પી, એનું નામ આપ્યું છે પી એટલે કે પ્રાઇમરી તરંગ. આ સેકન્ડરી વેવ, આ પ્રાઇમરી વેવ. ધરતીકંપ આવે ત્યારે બે પ્રકારના તરંગો ઉદ્ભવે છે, લંબગત તરંગ અને સંગત તરંગ. એમાં લંબગત તરંગ છે એને નામ આપ્યું છે સેકન્ડરી વેવ, એસ, અને સંગત તરંગ છે એનું નામ આપ્યું છે પી, પ્રાઇમરી તરંગ. હવે અહીંયા આજે કોઈ પણ સ્થળેથી ધરતીકંપનું ઉદ્ગમ સ્થાન હશે, કોઈ પણ સ્થળ, કોઈ પણ જગ્યા અથવા કોઈ પણ સ્થળ છે એ ધરતીકંપના ઉદ્ગમનું સ્થાન હશે, એટલે કે જ્યાંથી એ ઉત્પન્ન થયું હશે, એવું બિંદુ કે જ્યાંથી એ ઉત્પન્ન થયું હશે. તો થશે શું? તો જેવી રીતે હું તમને એમ કહું કે અહીંયા માનો કે આપણું સિસ્મોગ્રાફ છે, આપણે બધા જાણીએ છીએ કે ધરતીકંપ છે એની તીવ્રતા માપવા માટે સિસ્મોગ્રાફ સાધનનો ઉપયોગ થાય છે. અને આ કોઈ બિંદુ છે ત્યાં ધરતીકંપ ઉત્પન્ન થયો છે, આ ટૂંકમાં ઉદ્ગમ સ્થાન છે. હવે આ જે ધરતીકંપનું ઉદ્ગમ સ્થાન છે એટલે અહીંથી બે પ્રકારના તરંગો ઉદ્ભવે, બરાબર. અહીંયાથી બે પ્રકારના તરંગો ઉદ્ભવે. જેવી રીતે હું તમને એમ કહું કે આ રીતે, અને બીજું એક આપણે તરંગ દર્શાવી દઈએ. આ રીતે. હવે આ માનો કે આપણું પી તરંગ છે આ, અને આ કાળું જે મેં બતાવ્યું એ એસ તરંગ છે. વિદ્યાર્થી મિત્રો, ધરતીકંપ આવશે ત્યારે જમીનના સ્તરો છે એ દોલનો કરશે, સ્થાનાંતર અનુભવશે. ધરતીકંપ આવશે ત્યારે માટીના કણો અથવા કાંકરા કયો તો એ સ્થાનાંતર અનુભવશે. આખું સ્તર છે ધરતીનું પડ આખું, બરાબર. આ એક સ્તર છે, એના ઉપર બીજું સ્તર છે, એના ઉપર ત્રીજું સ્તર છે. આ સ્તરો છે એ આમ દોલન કરશે, જેને આપણે ધરતીકંપ કહીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, બંને તરંગો છે, એસ અને પી તરંગો, ધરતીકંપ આવશે એટલે બંને તરંગો એકસાથે ઉત્પન્ન થશે. પણ એક તરંગ છે એની ઝડપ વધારે છે, બરાબર. પી તરંગની ઝડપ આશરે 4 થી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, બરાબર. પી તરંગ છે એની ઝડપ 4 થી 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ છે, જ્યારે પી તરંગ છે એની ઝડપ 2 થી 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. એટલે સ્વાભાવિક વાત છે કે આપણું પી તરંગ છે એની ઝડપ વધારે છે. જો એટલે આ પી તરંગ છે, બરાબર, એ સૌથી પહેલાં સિસ્મોગ્રાફ પાસે પહોંચશે. એસ તરંગ છે એની પહેલાં
પી તરંગ સિઝમોગ્રાફ પાસે પહોંચશે. હવે કેટલું વહેલું પહોંચે છે, પી તરંગ એસ તરંગ કરતાં કેટલું વહેલું પહોંચે છે, આ સમય નોંધવામાં આવે. એના ઉપરથી ધરતીકંપના ઉદ્ગમ સ્થાન વિશે જાણવામાં આવે કે એ ઉદ્ગમ સ્થાન કેટલા અંતરે હતું સિઝમોગ્રાફથી. બરાબર, આપણું આ સિઝમોગ્રાફ છે ત્યાંથી આ ઉદ્ગમ સ્થાન કેટલા અંતરે હતું એ જાણી શકાય છે. એટલે ધરતીકંપ માટે આપણે બે પ્રકારના તરંગો વિચારવાના થાય, એક એસ તરંગ અને એક પી તરંગ. એસ તરંગ છે, આ એસ તરંગ એ લંબગત તરંગ છે. લંબગત તરંગ છે એટલે એમાં માટીનું, માનો કે આપણે એમ કહીએ કે આ માટીનું આમ સ્તર છે, પડ છે, આ તો આ કણો છે એસ તરંગમાં આમ દોલન કરશે. જો પ્રસરણ દિશા આપણી આમ હશે તો કણો આમ દોલન કરશે એસ તરંગમાં. જ્યારે પી તરંગ છે, પી તરંગ એમાં કણો પાછા આમ દોલન કરશે. પ્રસરણ દિશા છે એને સમાંતર રહીને કણો દોલન કરશે. એટલે સિઝમોગ્રાફમાં પી તરંગ એ પહેલાં એસ તરંગ કરતાં કેટલું વહેલું નોંધાય છે તે પરથી ધરતીકંપનું ઉદ્ગમ સ્થાન અંતર નક્કી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આટલી જ ચર્ચા આપી છે. આપણે વિચારી શકીએ બરાબર કે ધરતીકંપની તીવ્રતા માપવા માટેનું જે સાધન છે એને સિઝમોગ્રાફ કહેવાય. બરાબર, આ રીતનું સિઝમોગ્રાફ મશીન છે. બરાબર, એ આ રીતનું હશે. અહીંયા એક કાગળ હશે આલેખવાળો. હવે એમાં આ ધરતીકંપ આવશે એટલે આ વાઇબ્રેટ થશે આમ. બરાબર, જેવી રીતે હું તમને એમ કહું કે આપણે આ રીતે આમ વાઇબ્રેશન કરતા હોય હાથ, એટલે આ રીતે આલેખ દોરાય. બરાબર, આના ઉપરથી ધરતીકંપની તીવ્રતા કેટલી છે એ જાણી શકાય. પી તરંગ છે બરાબર સિઝમોગ્રાફ પાસે પહેલાં પહોંચશે કારણ કે એની ઝડપ વધારે છે. એસ તરંગ છે એ પાછળથી આવશે. એટલે પહેલું એસ તરંગ છે એના કરતાં આપણું પી તરંગ કેટલું વહેલું નોંધાય છે તેના ઉપરથી આ અંતર છે, આ અંતર સિઝમોગ્રાફથી આ ઉદ્ગમ સ્થાન સુધીનું અંતર બરાબર એ જાણી શકાય છે. બરાબર, આને એપી સેન્ટર કહેવામાં આવે. ધરતીકંપનું ઉદ્ગમ સ્થાન કયો અથવા એપી સેન્ટર કયો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલી જ ચર્ચા આપી છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળનો આપણો પ્રશ્ન છે તરંગમાં ઉર્જાનું પ્રસરણ સમજાવવું. બરાબર, આપણે ઉદાહરણ લઈ કે આ માનો કે જડિત આધાર છે અને એની સાથે ખેંચાયેલી સ્થિતિમાં આપણી દોરી છે, તણાયેલી સ્થિતિમાં આપણી આ દોરી છે. હવે દોરી ઉપર આપણે કણ દર્શાવી કે અહીંયા માનો કે એ કણ છે, અહીંયા માનો કે બી કણ છે, અહીંયા માનો કે સી કણ છે, અહીંયા માનો કે ડી કણ છે. સમજવા માટે અહીંયા આપણે અમુક જ કણ દર્શાવ્યા છે. બરાબર, આકૃતિ વિચારો તો વધારે સમજાશે કે આ દ્રઢ આધાર છે, અહીંયાથી આમ દોરી છે એ તણાયેલી સ્થિતિમાં રાખી છે. હવે આપણે આ દોરી ઉપર, આ સ્થિતિસ્થાપક દોરી ઉપર તરંગ ઉત્પન્ન કરવું હોય તો આપણે શું કરવું પડે? તો કે આ એ કણ છે, એ કણ એના ઉપર આપણે આમ વિક્ષોભ લગાડવો પડે. એ કણ ઉપર આપણે વિક્ષોભ લગાડવો પડે. હવે આજે આપણે આમ ઝટકો મારી છે, બળ લગાડી છે, એટલે એને લીધે આપણો એ કણ છે એ દોલન અથવા સ્થાનાંતર અનુભવશે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે કાર્ય કરવું પડે. એનો અર્થ એવો થશે કે કાર્ય કરવું પડે. બરાબર, ખેંચાયેલી સ્થિતિમાં દોરી છે, આ દોરીમાં આપણે આમ તરંગ ઉત્પન્ન કરવું હોય તો આપણે એ કણ છે, માનો કે એ કણ, એના ઉપર આપણે આમ વિક્ષોભ લગાડવો પડે, બળ લગાડવું પડે. તો એને લીધે આપણે એવું કહી શકીએ કે આપણે કાર્ય કરવું પડે. હવે આજે આપણે કાર્ય કર્યું એનું થશે શું? તો કે એને લીધે આપણો એ કણ છે એ દોલન કે સ્થાનાંતર અનુભવશે. દોલન કે સ્થાનાંતર અનુભવે એટલે એનો અર્થ એવો થયો કે એની પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવશે. કણ એ પાસે, કણ એને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવશે. હવે આ કણ એ છે એ આમ દોલન કરશે. પછી શું થશે કે આની પાસે જે ઉર્જા છે એ બી કણ પાસે જશે, કારણ કે વિક્ષોભ આપણો બી કણ પાસે પહોંચ્યો હશે. બરાબર, વિક્ષોભ બી કણને મળશે એટલે એનો અર્થ પણ એ થયો
બરાબર, વિક્ષોપ આવે એટલે અર્થ એવો થયો કે આપણે કાર્ય કરવું પડે. આ કાર્ય કરી એટલે એ કણ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવશે. એટલે માધ્યમમાં આ રીતનું આપણું તરંગ છે એ આગળ વધતું હોય, આમ માધ્યમમાં આપણું તરંગ આ રીતે આમ આગળ વધતું હોય, બરાબર. તો વિક્ષોપ કણ ઉપર લાગશે, બરાબર. એટલે કણ છે એ દોલન કે સ્થાનાંતર અનુભવશે, એટલે એની પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવશે, બરાબર. એના પછીના કણ પાસે વિક્ષોપ જશે એટલે એની પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવશે. આ રીતે માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ થાય છે. આ રીતે માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ થાય છે. એટલે સમજાય એવી વાત છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ સ્થિતિસ્થાપક દોરી છે, આ સ્થિતિસ્થાપક દોરી એમાં જો આપણે આમ તરંગ ઉત્પન્ન કરવું હોય તો આપણે કાર્ય કરવું પડે. હવે આજે આપણે કાર્ય કરી એનું થાય શું તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, બરાબર. કણ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવશે. હવે વિક્ષોપ ત્યાંથી પસાર થઈ જાય એટલે કે બીજા કણ પાસે જાય, બરાબર. એટલે એની પાસે પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આવશે. એના પછીના કણ પાસે વિક્ષોપ પહોંચે એટલે એની પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આવશે. આ રીતે માધ્યમમાં ઉર્જાનું પ્રસરણ થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આજે મેં સમજૂતી આપી એ હું લખતો નથી, બરાબર, પણ હોમવર્કમાં તમારે આ લખવાની થશે. તમે એવું કહી શકો કે માધ્યમમાં તરંગ ઉત્પન્ન કરવા માટે તેના કોઈ એક કણને કે વિભાગને દોલિત કે સ્થાનાંતરિત કરવો પડે છે. આમ કરવા તેના પર આપણે કાર્ય કરવું પડે છે. આ કાર્ય જેટલી ઉર્જા કથિત કણને મળે છે જે તેના દોલન કે સ્થાનાંતર દરમિયાન તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય છે. ક્રમશઃ આવતા કણો જેમ જેમ વિક્ષોપની અસર નીચે આવતા જાય તેમ તેમ આ ઉર્જા માધ્યમમાં આગળના કણો મેળવતા જાય છે. આમ તરંગમાં ઉર્જાનું પ્રસરણ થાય છે. હવે જો આંતરિક ઘર્ષણ બળ લાગતું હોય, બરાબર, માનો કે આપણી આ દોરી છે, આ દોરી એમાં જો આંતરિક એકબીજા કણો વચ્ચે આંતરિક ઘર્ષણ બળ લાગતું હોય તો શું થાય તો આપણું આ તરંગ છે, આ તરંગ એ ધીમે ધીમે આ મંદ પડતું જાય. શું કામ તો કે એને જે આપણે ઉર્જા આપી છે એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય છે, ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે, બરાબર. જો તંત્રમાં માધ્યમમાં આંતરિક બળો લાગતા હોય તો શું થશે, આપણું તરંગ છે એ અમુક સમય થાય એટલે આ મંદ પડતું જશે, કારણ કે આપણી જે ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે આગળ વધી તરંગની તીવ્રતાની વ્યાખ્યા આપો. પ્રશ્ન બરાબર સમજો, 12 સાયન્સમાં પણ આવશે તરંગની તીવ્રતા. હવે આ સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ વિચારી કે આ માનો કે કોઈ એક લંબઘન સપાટી છે, ધારો કે આ આપણો કોઈ લંબઘન છે. હવે આપણે વ્યાખ્યા સમજવાની છે કે તરંગની તીવ્રતા ઇન્ટેન્સિટી આઈ તરંગની પ્રસરણ દિશાને લંબ એવી એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી, જો બરાબર, આપણે એમ કહીએ કે તરંગ છે એ માનો કે આ દિશામાં આમ પ્રસરણ પામે છે, આ દિશામાં આમ, બરાબર, એકમ ક્ષેત્રફળવાળી સપાટી. એટલે આ માનો કે આપણી જે સપાટી છે એ આપણે વિચારીએ કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. આ બરાબર, આકૃતિ વિચારો તો આમ થશે કે આ માનો કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. હવે આપણું આ જે તરંગ છે, આ તરંગ બરાબર એ આ સપાટીમાંથી પસાર થશે. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે, જો સપાટી છે એને આમ લંબ રૂપે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જાને તરંગની તીવ્રતા કહે છે. જો એક જ સેકન્ડમાં આમાંથી જેટલી ઉર્જા પસાર થાય એને તરંગની તીવ્રતા કહેવામાં આવે.
વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા બરાબર સમજજો. 12 સાયન્સમાં પણ તરંગની તીવ્રતાની વ્યાખ્યા આવશે. આ માનો કે આપણી સપાટી છે, આ સપાટી એ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે. આ સપાટીને લંબ રૂપે 1 સેકન્ડમાં, એક જ સેકન્ડમાં જેટલી ઉર્જા આ સપાટીમાંથી આમ પસાર થાય, બરાબર, એને તરંગની તીવ્રતા I કહે છે. હવે એની વ્યાખ્યા આપી, એના ઉપરથી તમે સૂત્ર લખી શકો. તરંગની તીવ્રતા બરાબર ઉર્જા છેદમાં સમય. જો એકમ સમયમાં અથવા એવું કહો કે 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા, બરાબર, એટલે ઉર્જાના છેદમાં સમય થયું અને છેદમાં ક્ષેત્રફળ થયું, કારણ કે એકમ ક્ષેત્રફળવાળી સપાટી છે. એટલે આ એનું સૂત્ર થશે, બરાબર. 12 સાયન્સમાં પણ ઉપયોગી બનશે. હાલો, એકમ કેવું હોય તો ઉર્જાના છેદમાં સમય, એટલે ઉર્જા એટલે જૂલ, સમય એટલે સેકન્ડ, ના છેદમાં ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ, અથવા જૂલના છેદમાં સેકન્ડ એટલે આપણો પાવર થયો, બરાબર. ઉર્જાના છેદમાં સમય એટલે આપણો પાવર કહેવાય, પાવરનો એકમ વોટ આવે. વોટના છેદમાં મીટરનો સ્ક્વેર પણ તમે કહી શકો. પારિમાણિક સૂત્ર કેવું હોય તો એમની 1 ઘાત આવશે, એલની 0 ઘાત આવશે, ટીની -3 ઘાત આવશે, બરાબર. આ ઉર્જા એટલે આપણું કાર્ય જ થયું. કાર્ય એટલે બળ ગુણ્યા બળને લીધે થતું સ્થાનાંતર, બરાબર. બળ ગુણ્યા બળને લીધે થતું સ્થાનાંતર. એટલે અહીંયા તમારે બળ ગુણ્યા સ્થાનાંતર લખવાનું, બરાબર. બળનું પાછું લખવું હોય તો F બરાબર ma. એટલે આખી તમે ગણતરી કરશો તો પછી એના ઉપરથી તમને આ રીતનું પારિમાણિક સૂત્ર મળશે. આપણે અહીંયા ગણતરી કરી ઉર્જા કયો અથવા કાર્ય કયો, તો ઉર્જા અથવા કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર છેદમાં સમય ના છેદમાં ક્ષેત્રફળ, આ રીતનું થયું. બળ ગુણ્યા સ્થાનાંતર, બળ એટલે F બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ, દળ એટલે કિલોગ્રામ, પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, બરાબર. બળ દેખાય, બળ અહીંયા તમારે આ કિંમત લખી શકાય, બરાબર. અથવા આને તમે છેદમાં લઈ જાઓ તો બળ ગુણ્યા સ્થાનાંતર છેદમાં સમય ઇન્ટુ ક્ષેત્રફળ. હાલો, બળ એટલે મેં વાત કરી કિલોગ્રામ મીટર ના છેદમાં સેકન્ડનો વર્ગ, સ્થાનાંતર એટલે મીટર, બરાબર. સ્થાનાંતર છે એટલે અંતર છે એટલે એકમ મીટર આવશે, છેદમાં સમય એટલે સેકન્ડ આવશે, ક્ષેત્રફળ એટલે મીટરનો વર્ગ આવશે. આગળ સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો, તો કિલોગ્રામ આ મીટર અને આ મીટર એટલે મીટરનો વર્ગ થશે. આ સેકન્ડનો વર્ગ અહીં છેદમાં આવશે એટલે આ સેકન્ડ અને આ સેકન્ડનો વર્ગ એટલે સેકન્ડની 3 ઘાત થશે, ઇન્ટુ મીટરનો વર્ગ આવશે એટલે આ બે કેન્સલ, એટલે કિલોગ્રામ ના છેદમાં સેકન્ડનો ઘન થયો. કિલોગ્રામ એટલે એમની 1 ઘાત કહેવાય, બરાબર. હવે આમાં લંબાઈ ક્યાંય આવી નથી એટલે એલની 0 ઘાત કહેવાય, અને સમય આવ્યો છે એટલે ટીની -3 ઘાત આવશે. જો આ છેદને અંશમાં લઈ જાઓ એટલે ટીની -3 ઘાત આવશે. આ એનું પારિમાણિક સૂત્ર થશે. એમની 1 ઘાત, એલની 0 ઘાત અને ટીની -3 ઘાત. એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ઉર્જાનું સૂત્ર મેળવ્યું હતું, E બરાબર 1/2 KA નો સ્ક્વેર. આ K છે એને આપણે બળ અચળાંક કહેતા હતા, અને એ છે એ આપણો કંપ વિસ્તાર છે, બરાબર. જેવી રીતે આપણે એમ કહીએ કે ચાબુક છે, ચાબુક એમાં આપણે આમ જોરથી ઝટકો મારી તો કણો આમ મોટા દોલનો કરશે, બરાબર. કણો મોટા દોલનો કરે એટલે એનો અર્થ એવો થયો કે એની પાસે ઉર્જા વધારે હોય. એટલે ઉર્જાને અને કંપ વિસ્તારને આ રીતનો સંબંધ છે. E ચલે છે A નો સ્ક્વેર. હવે અહીંયા કંપ વિસ્તાર, જો તરંગની તીવ્રતા છે એને કંપ વિસ્તાર સાથે આવો જ સંબંધ છે, બરાબર. કારણ કે અહીંયા આપણે ઉર્જા તો આવે જ છે, તરંગની તીવ્રતા છે એમાં અંશમાં ઉર્જા આવે જ છે, બરાબર. એટલે બરાબર સમજો, 12 સાયન્સમાં આ સૂત્ર ઉપયોગી બનશે. તરંગની તીવ્રતાને અને કંપ વિસ્તારને આ રીતનો સંબંધ છે. કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં તરંગની તીવ્રતા હશે, બરાબર. ચાબુકવાળું ઉદાહરણ છે એ પણ તમે વિચારી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો છે, આ સૂત્રો
બરાબર, એનો તમારે 12 સાયન્સમાં ઉપયોગ આવશે. આ વ્યાખ્યા છે બરાબર, એનો પણ તમારે 12 સાયન્સમાં ઉપયોગ આવશે, એટલે બરાબર સમજજો. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડીક ચર્ચા કરી તરંગ લંબાઈ. બરાબર, ખૂબ જ મહત્ત્વની રાશિ છે તરંગ લંબાઈ, એને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. હવે તરંગ લંબાઈ કોને કહેવાય? તો તરંગ પ્રસરણમાં જે બે ક્રમિક કણોના દોલનની કળાનો તફાવત 2π રેડિયન હોય. જો બે કણોની કળાનો તફાવત 2π રેડિયન હોય તો આ જે અંતર હોય, બે કણો વચ્ચેનું આ જે અંતર છે એને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ દ્વારા સમજી કે આ આપણો જડિત આધાર છે, દ્રઢ આધાર, અને આ આપણી સ્થિતિસ્થાપક દોરી છે. હવે આપણે આ એ કણ છે, એ કણ બરાબર સ્થિતિસ્થાપક દોરી છે, એ કણ ઉપર આપણે આમ વિક્ષોપ લગાડી એટલે સૌથી પહેલાં આપણો એ કણ દોલન શરૂ કરશે. બરાબર, એ કણ છે એ આ રીતનું આમ દોલન શરૂ કરશે. બરાબર, અથવા તમે આમ જો નીચેથી દોલન શરૂ કરાવ્યું હોય, આમ નીચો ઝટકો માર્યો હોય તો એની આકૃતિ થશે. કહેવાનો અર્થ એવો થયો કે આ આપણી આમ દોરી છે, આ માનો કે એ કણ છે, આ આપણો બી કણ, આ સી કણ, આ ડી કણ, ઈ કણ, એફ કણ, જી કણ, એચ કણ અને આઈ કણ. અગાઉનું જે ઉદાહરણ છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ આપણી સ્થિતિસ્થાપક દોરી છે, એ કણ ઉપર આપણે આમ વિક્ષોપ લગાડ્યો. બરાબર, એટલે અમુક સમય થાય એટલે શું થશે? અમુક સમય થાય એટલે કે આપણને આવો આકાર જોવા મળે. બરાબર, અમુક સમય થાય એટલે અમુક સમય એટલે કે એ કણનું આમ આખું એક દોલન પૂરું થઈ જાય, એ કણનું આખું દોલન પૂરું, ત્યારે આપણો વિક્ષોપ અહીંયા આઈ કણ પાસે પહોંચ્યો છે. જો આનું એક દોલન આમ પૂરું થયું તો આની કળા 2π રેડિયન કહેવાય. બરાબર, વર્તુળ ઉપર કણ છે એ પાછો મૂળ સ્થાને આવ્યો હશે એટલે એ કણ છે એનું એક દોલન આખું પૂરું થઈ ગયું છે એટલે એની કળા 2π રેડિયન કહેવાશે. આઈ કણ પાસે વિક્ષોપ આપણો પહોંચ્યો છે, હજી એને દોલન શરૂ નથી કર્યું તો આની કળા શૂન્ય કહેવાય. હવે આ એ કણ અને આ આઈ કણ, એની વચ્ચે કળાનો તફાવત લ્યો, કળાનો તફાવત તો 2π - 0 એટલે 2π રેડિયન. બરાબર, એવા બે કણો, એ કણ અને આઈ કણ, એવા બે કણો કે જેની વચ્ચે કળાનો તફાવત 2π રેડિયન હોય તો આ જે આટલું અંતર છે, આટલું અંતર, આ બે કણો વચ્ચેનું જે આ અંતર છે એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવામાં આવે. બરાબર, એ કણ છે, એ કણ એનું આમ આખું એક દોલન પૂરું થઈ ગયું છે, વિક્ષોપ આપણો આઈ કણ પાસે પહોંચ્યો છે તો આ જે અંતર છે બરાબર એને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજજો, આ એક અંતર છે, અંતર છે એટલે એનો એકમ છે એ મીટર આવશે. વચ્ચેના અંતરને તરંગની તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. અંતર છે એટલે એકમ મીટર આવશે. તમે જોઈ શકો કે આ એ કણ અને આપણો આ બી કણ, બરાબર, તો આ આટલું અંતર છે, આ આટલું અંતર એને તરંગ લંબાઈ લેમ્બડા કહેવામાં આવે. આ આપણો શૃંગ કહેવાય અને આને આપણે ગર્ત કહીએ, ખાડાવાળો ભાગ. એટલે બરાબર, એક આખો શૃંગ હોય, એક આખો ગર્ત હોય તો આટલું અંતર છે એને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. તમે આવું પણ વિચારી શકો કે અડધો શૃંગ આ લ્યો અને અડધો શૃંગ આ લ્યો. બરાબર, તમે જોઈ શકો કે આ અડધો શૃંગ અને પાછો આ અડધો શૃંગ, તો આખો શૃંગ બનશે. આ આખો શૃંગ અને આ આખો ગર્ત, તો આ આટલું અંતર છે, આટલું અંતર, એને પણ તમે તરંગ લંબાઈ લેમ્બડા કહી શકો. બરાબર, એવી રીતે તમે આવું પણ લઈ શકો કે આ બાજુનો આટલો ગર્ત લ્યો અને આ બાજુનો આટલો ગર્ત લ્યો. બરાબર, અડધો ગર્ત આ લ્યો અને અડધો ગર્ત આ લ્યો અને શૃંગ આખો લ્યો, તો આ આટલું અંતર છે એને પણ તમે તરંગ લંબાઈ લેમ્બડા કહી શકો. એટલે ખૂબ જ મહત્ત્વની રાશિ છે કે જેનો આપણે
ભવિષ્યમાં વધારે ઉપયોગ આવશે. એટલે બે ક્રમિક શૃંગ અથવા બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગલંબાઈ લેમ્બડા કહે છે. તમે આવી બીજી વ્યાખ્યા પણ આપી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા જે પ્રશ્નો છે એ